રિયલ એસ્ટેટ પર ચર્ચા કરી તો સિમેન્ટ સ્પેસ જુઓ, અત્યારે ખરીદદારી જે નિફ્ટી કાઉન્ટર્સ જોઈએ તો અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ જે મજબૂતી બતાવી રહ્યું છે. આ સિવાયના સ્ટોક્સ પણ જોઈએ તો શ્રી સિમેન્ટમાં આપણને એક મજબૂતી ખાસ કરીને બતાવી રહ્યું છે. જો કે એસીસી જેકે સિમેન્ટ દાલમિયા ત્યાં એક થોડું ઘણો ઘટાડો છે, પરંતુ આ ઓવરઓલ સેક્ટર આપણે કારણ કે લોંગ ટર્મ માટે એક ચર્ચા કરી રહ્યા છે, કઈ રીતે સલાહ આપશો સિમેન્ટ પર? તો ચાંદી જો રિયલ એસ્ટેટ સેક્ટર સારું કરશે તો સ્વાભાવિક છે સિમેન્ટ અને ધાતુ ક્ષેત્ર પણ સારું કરશે, કારણ કે કોઈ બી જાતનું નિર્માણ કાર્ય તમે કરો તો સિમેન્ટ અને ધાતુ એટલે કે સ્ટીલ, અને સ્ટીલ સાથે તમારે નિર્માણ કાર્યમાં એલ્યુમિનિયમ, કોપર બધા ધાતુની જરૂરત પડે તમને. અને સિમેન્ટ ક્ષેત્ર એવું છે જેની ઉપર રિયલ એસ્ટેટ ક્ષેત્ર બહુ જ મોટા પાયે નિર્ભર છે. અને જેટલું બી સિમેન્ટ આપણા દેશમાં ઉત્પાદન થાય છે, સૌથી મોટી ખપત બીજા સ્તરે રિયલ એસ્ટેટ સેક્ટર કરે છે. એની સાથે તમે કેન્દ્રીયમાં સરકાર છે, નિર્માણ કાર્ય, ભારત નિર્માણની જે વાતો માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદીજીએ કરી છે, પછી રાજ્ય સ્તર પર તમે જોવા જાવ તો રાજ્ય સ્તર પર ઘણી બધી સરકારો પોતાના રાજ્યમાં અલગ અલગ પ્રકારના નિર્માણ કાર્ય કરી રહી છે. અને એક બીજી વસ્તુ એવી છે કે જે જૂનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને આધુનિક અને મોડર્ન બનાવવાનું બી પ્રયાસ ચાલુ રહ્યા છે. આ બધામાં સિમેન્ટની ખપત તો થશે, પણ એની સાથે મેટલ્સ, ધાતુની, ખાસ કરીને સ્ટીલ છે, રીઇન્ફોર્સેબલ સ્ટીલ બાર્સ વગેરે વગેરેની બી તમને ખપત થતી દેખાશે. તો દિગ્ગજ એટલે કે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ ત્રણેયમાં રિસર્ચ ટીમ તરફથી રોકાણની ભલામણ છે, પણ એક જ છે કે તમારી સમયસીમા લાંબી હોવી જોઈએ. એક લોંગ ટર્મ વ્યૂ જે છે ઓવરઓલ લાર્જ કેપ કે સ્મોલ કેપ સિમેન્ટ કંપનીઓ પર આપણને બનતો દેખાડી રહ્યો છે. તો એ સાથે ગૌરાંગજી રજા